Okay, friends, once again, welcome back and very good afternoon to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 14. મિત્રો મારો અવાજ બરાબર આવે છે? हाँ सर। Yes, sir. ઓકે. Yes, sir. ચેપ્ટર નંબર 14 આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. આ ચેપ્ટર બે ત્રણ રીતે ખૂબ જ મહત્વનું છે. ચેપ્ટર 14 અને ચેપ્ટર નંબર 15 આ બંનેનું તમારી 11th સ્ટાન્ડર્ડની એક્ઝામની અંદર ખાસું વેઇટેજ છે. નંબર 1. નંબર 2, આ બંને ચેપ્ટરમાંથી JEE અને નીટમાં MCQ આવે જ છે. ખૂબ જ મહત્વના ચેપ્ટર, ટાર્ગેટેબલ ચેપ્ટર કહી શકાય કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર. અને નંબર 3, આ બંને ચેપ્ટરના કન્સેપ્ટ 12th માં પણ કોઈને કોઈ જગ્યાએ આવે છે. એટલે બધી જ રીતે આ ચેપ્ટર મહત્વના છે. ચેપ્ટર નંબર 14 આપણે થોડું ઘણું સ્ટાર્ટ કર્યું છે. આઈ થિંક પહેલા 2 કે 3 ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. યસ ઓર નો ફ્રેન્ડ્સ? हाँ सर 3 सवाल। हाँ, sir. 3 એક સવાલ આપણે ડિસ્કસ, 4 એક સવાલ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હા કે ના? हाँ सर। हाँ सर। हाँ, sir. છતાં પણ એકવાર આપણે ફટાફટ બધા જ ક્વેશ્ચન્સ એકવાર ફટાફટ યાદ કરી લઈએ. ચલો, ક્વેશ્ચન નંબર 1, ગતિ એટલે શું અને તેના પ્રકાર જણાવો. ચલો, તમારામાંથી કોઈ મને કહેશે ગતિ કોને કહેવાય? એટલે કોઈ એક પદાર્થે બીજા પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલે. તો તેને ગતિ કહેવાય. પહેલો પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. બરાબર છે મિત્રો? યસ ઓર નો? यस सर। ઓકે. જો કોઈ પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. એ આપણને ખબર છે. અલગ અલગ પ્રકારની ગતિ હોઈ શકે. અલગ અલગ પ્રકારની ગતિ હોઈ શકે, જેમ કે ચાક ગતિ છે, જેમ કે નિયમિત વર્તુળની ગતિ છે, જેમ કે અનિયમિત વર્તુળની ગતિ છે, જેમ કે પ્રક્ષિપ્ત ગતિ છે. એટલે આવી અસંખ્ય અલગ અલગ ઘણી પ્રકારની ગતિઓ હોઈ શકે, જેમ કે સુરેખ પથ પરની ગતિ છે. એટલે આ રીતે અલગ અલગ પ્રકારની ગતિઓ હોઈ શકે છે. પણ આજે આપણે જે ચર્ચા કરવાની છે એ કોની ચર્ચા કરવાની છે મિત્રો? સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિની ચર્ચા કરવાની છે. પણ સરળ આવર્ત ગતિની ચર્ચા કરતા પહેલા આવર્ત ગતિ અને દોલિત ગતિ કોને કહેવાય એ સમજી લઈએ. ચલો, કોઈને યાદ છે આવર્ત ગતિ કોને કહેવાય? એટલે કોઈ નિશ્ચિત પદાર્થ હોય એને કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ऊपर के નિશ્ચિત नीचे પથ तरफ પર गति कर। નિશ્ચિત પથ પર નિયત પથને અનુલક્ષીને જો ગતિનું પુનરાવર્તન થતું હોય, જો કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત પથ પર નિયત સમયના અંતે જો ગતિનું પુનરાવર્તન કરે, નિશ્ચિત પથ, જેમ કે આ પૃથ્વી છે, માની લો કે આ પૃથ્વી છે, આ પૃથ્વી છે એવું માની લઈએ, તો પૃથ્વીની આસપાસ કોઈ ગ્રહ, જેમ કે ઉપગ્રહ, જેમ કે ચંદ્ર, તો જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અને નિયત સમયના અંતે ગતિનું પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને શું કહેવાય મિત્રો? આવર્ત ગતિ. આવર્ત ગતિ કહેવાય. આવર્ત ગતિમાં જે ગતિપથ છે એ ગમે તેવો હોઈ શકે. એ ગતિપથ વર્તુળ ગતિ પણ હોઈ શકે, વર્તુળ ગતિપથ પણ હોઈ શકે, પરવલય પણ હોઈ શકે, અતિવલય પણ હોઈ શકે, ઉપવલય પણ હોઈ શકે, સુરેખ પણ હોઈ શકે. એટલે આવર્ત ગતિનો ગતિપથ
ગમે તે હોઈ શકે, પણ જો ચોક્કસ સમયના અંતે ચોક્કસ પથ પર અને કોઈ નિયત પદાર્થને અનુલક્ષીને ગતિનું પુનરાવર્તન થતું હોય તો આવી પુનરાવર્તન પામતી ગતિને આવર્ત ગતિ કહેવાય. બરાબર છે મિત્રો? તો દોલિત ગતિ કોને કહેવાય? કોઈ કહેશે મને દોલિત ગતિ કોને કહેવાય? એમાં કોઈ નિશ્ચિત બિંદુથી ઉપર નીચે કે આજુબાજુ એવી રીતે થતી હોય ગતિ. પરફેક્ટ. કોણ બોલા? દ્રષ્ટિ. બરાબર છે. જો કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે એટલે કે સુરેખ પથ પર ગતિનું પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને બોલો દોલિત ગતિ. દોલિત ગતિ કહે છે. એટલે જો કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આગળ પાછળ કે ઉપર નીચે ગતિનું પુનરાવર્તન કરતો હોય તો એવી ગતિને દોલિત ગતિ કહેવાય. શું કહી શકાય કે બધી જ આવર્ત ગતિ દોલિત ગતિ છે એવું કહી શકાય? હા કે ના? હા સર. કહી શકાય. શું વાત છે? બધી આવર્ત ગતિને દોલિત ગતિ કહી શકાય? સર ના કહી શકાય ને, બધી દોલિત ગતિ આવર્ત ગતિ છે એવું કહી શકાય. બધી આવર્ત ગતિ દોલિત ગતિ ના કહી શકાય, કારણ કે આવર્ત ગતિમાં ગતિપથ ગમે તેવો હોઈ શકે. ગતિપથ વર્તુળાકારે હોઈ શકે, સુરેખ પણ હોઈ શકે. એટલે બધી જ આવર્ત ગતિ દોલિત ગતિ ના કહેવાય, પણ બધી જ દોલિત ગતિઓ આવર્ત ગતિ કહેવાય. એટલે આવર્ત ગતિ બાપ છે અને એનું બચ્ચું છે દોલિત ગતિ, અને દોલિત ગતિનું પણ બચ્ચું છે. દોલિત ગતિનું કોણ બચ્ચું છે? સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ. તો મિત્રો જોઈ શકો છો કે બધી જ દોલિત ગતિઓ આવર્ત ગતિ છે, પણ બધી જ આવર્ત ગતિ દોલિત ગતિ ના કહેવાય, કારણ કે આવર્ત ગતિમાં ગતિપથ ગમે તે હોઈ શકે, સુરેખ પથ જ હોય એવું જરૂરી નથી. જ્યારે દોલિત ગતિમાં ગતિપથ ફરજિયાતપણે કેવો હોવો જોઈએ? સુરેખ હોવો જોઈએ. ચલો મિત્રો, ફિઝિક્સમાં આપણે કરતા શું હોઈએ છીએ? આપણી આસપાસની ક્રિયાઓને ગાણિતિક સ્વરૂપમાં તો ફિઝિક્સનું મેઇન ટાસ્ક એ છે કે આપણી આસપાસ જે બનતી ઘટનાઓ છે એને આપણે સમજવાની હોય છે અને સમજી અને એને ગાણિતિક સ્વરૂપે કન્વર્ટ કરવાની હોય છે. ફિઝિક્સમાં મેઇન આપણે આ જ કરતા હોઈએ છીએ, આપણી આસપાસ બનતી ઘટનાઓને સમજી અને તેને ગાણિતિક સ્વરૂપે કન્વર્ટ કરવાનું. આમ કરવાથી ભવિષ્યમાં શું થાય અથવા ઘટના ભવિષ્યમાં કઈ રીતે ઘટશે એ આપણને અંદાજ આવે. તો ફિઝિક્સનો મેઇન ટાસ્ક જ આ છે. એટલે અત્યારે તો આપણે આવર્ત ગતિની વાત કરી રહ્યા છીએ. આવર્ત ગતિ એટલે પુનરાવર્તન પામે, ચોક્કસ સમયના અંતે પુનરાવર્તન પામે એવી ગતિને આવર્ત ગતિ કહેવાય. તો મારે આવર્ત ગતિને ગાણિતિક સ્વરૂપે કન્વર્ટ કરવું છે, તો છે કોઈ સમીકરણ, છે કોઈ વિધેય એવા ધ્યાનમાં કે જેમાં જે આવર્ત વિધેયો હોય? કારણ કે આવર્ત ગતિને રજૂ કરવા માટે આપણે આવર્ત વિધેયનો જ યુઝ કરવો પડશે. તો આપણને ખબર છે કે સાઇન અને કોસ વિધેય જે છે એ આવર્ત વિધેયો છે. તો મતલબ એ થયો કે આવર્ત ગતિઓને રજૂ કરવા માટે આપણે બોલો સાઇન અને કોસાઇન નો ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો, દોલિત ગતિ કોને કહેવાય, આવર્ત ગતિ કોને કહેવાય એની વાત પતી. હવે આપણે સરળ આવર્ત ગતિ કોને કહેવાય એ ફટાફટ યાદ કરી લઈએ. તો સરળ આવર્ત ગતિ ખરેખર એક ચોક્કસ પ્રકારની દોલિત ગતિ જ છે કે જેમાં બળ, કોઈ કહેશે બે કન્ડિશનનું પાલન થવું જોઈએ. છે કોઈ માઇકાલાલ? કોઈને યાદ છે સરળ આવર્ત ગતિની વ્યાખ્યા? કોઈને યાદ છે? કોઈને યાદ છે? મારો અવાજ આવે છે મિત્રો? હા સર. હા સર. ચલો, છે કોઈને યાદ? સર, સ્પ્રિંગ સરળ આવર્ત ગતિ કરે છે. હા, ઓકે. તો સરળ આવર્ત ગતિ થવા માટેની શરત શું? તો કે ભાઈ બળ છે ને એ નિયત બિંદુથી
પદાર્થના સ્થાનાંતરના સમપ્રમાણમાં હોવું જોઈએ, યાદ છે? અને તે યાદ છે નિયત બિંદુ નિયત બિંદુથી સ્થાનાંતરના તરફ લાગવું જોઈએ. જો કોઈ તંત્ર નિયત બિંદુની આસપાસ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય તો આવી આવર્ત ગતિને સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ કહે છે. પણ મિત્રો આ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફનો મતલબ શું થયો? માની લો કે આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગના છેડે પદાર્થ લટકાયો છે, આ તેની સંતુલન અવસ્થા છે. અત્યારે પદાર્થ સ્થિર છે અને x બરાબર 0 વિચારીએ. હવે આપણે આને નીચે આમ ખેંચીએ તો બળ કઈ તરફ લાગશે? ઉપરની તરફ. ઉપર તરફ. એટલે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગ્યું, હા કે ના? હા. એટલે સ્થાનાંતર નીચે તરફ હતું પણ બળ ઉપરની દિશામાં. અચ્છા, સ્થાનાંતર માની લો કે ધીમે ધીમે આને સ્પ્રિંગને દબાવીએ આપણે, એટલે સ્થાનાંતર ઉપર તરફ લાગે તો બળ નીચે તરફ. એટલે બંને કિસ્સામાં આ સ્થાનાંતરની વિરુદ્ધ દિશા એટલે ઓટોમેટિકલી કઈ તરફ થયું એ બળ? નિયત બિંદુ તરફ જ થયું કહી શકાય? x બરાબર 0 તરફ જ થયું કહી શકાય? હા. એટલે આમ જો કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફનો મતલબ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય તો આવી ગતિને સરળ આવર્ત ગતિ. આવર્ત ગતિ કહેવાય. આયા બાત સમજ में फ्रेंड्स? હા સર. તો સરળ આવર્ત ગતિની વ્યાખ્યા સમજમાં આવી મિત્રો? હા સર. જો મિત્રો આ મેઇન વસ્તુ છે, કોઈ પણ પદાર્થ સરળ આવર્ત ગતિ કરે એ સાબિત કરવું હોય તો મારે એવું સાબિત કરી દેવું પડે કે બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં અર્થાત નિયત બિંદુ તરફ લાગે છે. સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગવું અર્થાત સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગવું અર્થાત નિયત બિંદુ તરફ લાગતું, નિયત બિંદુ તરફ લાગવું. જો આ રીતે બે કન્ડિશનનું પાલન થતું હોય તો આવી ગતિને મિત્રો શું કહેવાય? સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ કહેવાય. હવે આપણે સરળ આવર્ત ગતિ ના માટે અમુક વ્યાખ્યાઓ સમજીએ. સમતોલન સ્થાન, તો જે બિંદુની આસપાસ પદાર્થ આવર્ત ગતિ કરતો હોય છે, જે બિંદુની આસપાસ પદાર્થ આવર્ત ગતિ કરતો હોય છે તે નિયત બિંદુને જ સમતોલન સ્થાન કહેવાય. તો મિત્રો સમતોલન સ્થાન કોને કહેવાય ખ્યાલ આવ્યો? યસ ઓર નો? હા યસ સર. ચલો, સ્થાનાંતર કોને કહેવાય? તો માની લો કે કોઈ પદાર્થ છે એ નિયત બિંદુની થી આસપાસ સરળ આવર્ત ગતિ કરે છે. માની લો કે આ x બરાબર 0 અને ઉપરનું મહત્તમ અંતર ધારો કે પ્લસ a છે અને નીચેનું મહત્તમ અંતર માઇનસ a છે. તો નિયત બિંદુથી કોઈ પણ ક્ષણે પદાર્થનું જે અંતર છે, નિયત બિંદુથી કોઈ પણ ક્ષણે પદાર્થના જે અંતર છે એ અંતરને તેનું શું કહેવાય? સ્થાનાંતર. તેનું સ્થાનાંતર. કોઈ પણ ક્ષણે પદાર્થના નિયત બિંદુથી અંતરને તે ક્ષણે નિયત બિંદુથી તેનું સ્થાનાંતર કહે છે. તો સ્થાનાંતર કોને કહેવાય મિત્રો ખબર પડી? હા. ચલો, કંપ વિસ્તાર કોને કહેવાય? પ્લસ a થી માઇનસ a. ના, ખોટું. નિયત બિંદુથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને તેનો કંપ વિસ્તાર કહેવાય. તો નિયત બિંદુથી કોઈ એક તરફનો મહત્તમ સ્થાનાંતર એટલે કાં તો ઉપરની સાઈડનું અંતર કુલ, કાં તો નીચેની સાઈડનું મહત્તમ અંતર. પણ એ મહત્તમ અંતર જે છે
નિયત બિંદુથી કોઈ એક તરફનો મહત્તમ અંતરનો માનાંકને જ તેનો શું કહેવાય મિત્રો? કંપ વિસ્તાર. વિસ્તાર. કંપ વિસ્તાર. ચલો એ પણ તમને ખ્યાલ છે. આવર્તકાળ કોને કહેવાય? તો મિત્રો એક દોલન થવા માટે જે સમય લાગે, એક દોલન થવા માટે જે સમય લાગે તેને જ તો આવર્તકાળ કહેવાય. આવર્તકાળ કહેવાય. એટલે એક દોલન ક્યારે પત્યું કહેવાય? તો ચલો અહીંથી મધ્યમાન સ્થાનથી શરૂ થાય, પછી ઉપર જાય, મધ્યમાન સ્થાન પર નીચે પાછો આવે, સમગ્રપણે નીચે જાય અને પાછો મધ્યમાન સ્થાન પર આવે, એટલે આટલું થાય ને પછી એનું એક દોલન પત્યું કહેવાય. ચલો કોઈ મને પૂછે કે એક દોલનમાં કુલ સ્થાનાંતર કેટલું, તો શું આન્સર આવશે? એક દોલનનું સ્થાનાંતર કેટલું? 4a. ના, Zero? હા, Zero. સ્થાનાંતર 0. એક દોલન થાય તો એ સમયને આવર્તકાળ કહેવાય. તો આવર્તકાળ જેટલા સમયમાં સ્થાનાંતર કેટલું? તો 0. પણ કપાતું અંતર પૂછે આવર્તકાળ જેટલા સમયમાં, તો કેટલું આવશે મિત્રો? 4a. 4a. કોઈક બોલ્યું તો ના 4a. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા. એટલે સ્થાનાંતર એક દોલન પતે, આવર્તકાળ જેટલો સમય પતે તો સ્થાનાંતર 0 થાય, પણ કપાતું અંતર 4a થશે. 4a. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો હા, કોઈ સર. મને કહેશે આવૃત્તિ કોને કહેવાય? આવર્તકાળના વ્યસ્તને ના, એવી વ્યાખ્યા ના ચાલે. એની સિવાય કોઈ કહેશે? એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને જ આવૃત્તિ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો આવર્તકાળ જેટલા સમયમાં કેટલા દોલન થાય? આવર્તકાળ જેટલા સમયમાં એક તો દોલન. એક દોલન થાય. એક તો દોલન. એક સેકન્ડમાં કેટલા દોલન થશે? 1 આવર્તકાળ. તો એક સેકન્ડમાં દોલનોની સંખ્યા 1 આવર્તકાળ, અને એક સેકન્ડમાં દોલનોની સંખ્યાને જ આપણે શું કહીએ છીએ? આવૃત્તિ. આવૃત્તિ. તો આમ હવે તમને ખબર પડી કે આવૃત્તિ શા માટે 1/t છે, 1/T શા માટે છે? ખ્યાલ આવ્યો મિત્રો? હા. હા સર. તો આવૃત્તિ શા માટે 1/T છે સમજમાં આવ્યું મિત્રો? હા. હા. આવૃત્તિનો સિમ્બોલ છે ને મ્યુ પણ છે. આવૃત્તિનો સિમ્બોલ મ્યુ પણ છે અને એફ પણ છે, પણ મ્યુ છે ને ક્યારેક ક્યારેક વેલોસિટી, વેગ સાથે મિસગાઈડ થશે, એટલે આપણે હંમેશા આવૃત્તિ માટે કયો સિમ્બોલ યુઝ કરીશું મિત્રો? F. F. એફ યુઝ કરીશું. ચલો આવર્તકાળ, આવૃત્તિ કોને કહેવાય ખબર પડી. એક નવી ભૌતિક રાશિ હતી કોણીય આવૃત્તિ. કોઈને યાદ છે કોણીય આવૃત્તિ કોને કહેવાય? ઓમેગા છે કોઈને યાદ? કોણીય આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ, જો આવૃત્તિને 2π વડે ગુણી નાખીએ તો જે મળે એને કોણીય આવૃત્તિ કહેવાય. એનો એકમ શું હશે મિત્રો? રેડિયન પર સેકન્ડ. રેડિયન પ્રતિ સેકન્ડ. તો આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ કહેવાય. એનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ ઓર નો? યસ સર. તો આ ત્રીજો ક્વેશ્ચન આપણે પત્યો. ચોથો ક્વેશ્ચન ફટાફટ રિવિઝન કરીએ. સરળ આવર્ત ગતિ ને રજૂ કરવા માટેનું સમીકરણ લખો અને તેમાં આવતા પદોની સમજૂતી આપો. ચલો આપણને ખબર છે કે સરળ આવર્ત ગતિ આફ્ટર ઓલ તો આવર્ત ગતિ જ છે, અને આવર્ત ગતિને રજૂ કરવા માટે આપણે મિત્રો કોનો યુઝ કરીશું? ત્રિકોણમિતિય વિધિ. સાઇન અને કોસ. હા, તો સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર આપણને ખબર છે કે x ઓફ t બરાબર આપણે શું લખી શકીએ? કાં તો એ sin ઓમેગા t પ્લસ 5 પણ લખી શકીએ, અથવા x ઓફ t બરાબર શું લખી શકીએ?
A cos omega t A cos plus omega 5. t plus 5. પણ આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જઈશું એટલે ટેક્સ્ટ બુકમાં શું છે ખબર છે તમને મિત્રો? એ કોસ ઓમેગા ટી. પણ મિત્રો મેં તમને કીધું સાઇન પણ ચાલે, હા, એવું જરૂર નથી કે કોસ જ વિધેયનો યુઝ કરવો, સાઇન વિધેય પણ તમે યુઝ કરી શકો છો. ઓકે મિત્રો, ઠીક છે. હા સર. તો સરળ આવર્ત ગતિને રજૂ કરવા માટે આપણે સાઇન અથવા કોસાઇન બંને પ્રકારના વિધેયનો યુઝ કરી શકીએ છીએ. સાઇન ઓમેગા ટી પ્લસ 5 અથવા કોસ ઓમેગા ટી પ્લસ 5 પણ લઈ શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, ઠીક છે. Okay, sir. ઓકે સર. ચલો હવે એમાં એક્સ ઓફ બધા અલગ અલગ પદોની સમજૂતી કેળવીએ. એક્સ ઓફ ટી શું છે મિત્રો? તો એ ટી સમયે શું છે? દોલકનું સ્થાનાંતર. સ્થાનાંતર છે. સ્થાનાંતર. તો એક્સ ઓફ ટી એ ટી સમયે સ્થાનાંતર દર્શાવે છે. ચલો કોઈ મને કહેશે એ શું છે? કંપ વિસ્તાર. આપણને ખબર છે કે સાઇન અથવા કોસનો વિસ્તાર ગણ શું છે? -1 થી 1. સાઇન અથવા કોસનો વિસ્તાર ગણ -1 થી 1 છે સવૃત અંતરાલમાં. તો પછી મિત્રો વિચારો કે આ સાઇન કોસ વિધેય જગ્યાએ પ્લસ કે -1 લખી નાખો. આ જે કોસ વિધેય છે એના જગ્યાએ પ્લસ કે -1 લખો તો પછી x નું મૂલ્ય ક્યાંથી ક્યાં હોઈ શકે? x ઓફ t બિલોંગ્સ ટુ ક્યાંથી ક્યાં હોઈ શકે? Plus A થી minus A. પ્લસ એ થી એટલે -a થી પ્લસ એ લખી શકાય મિત્રો? હા, sir. -1 મૂકો તો -a આવશે અને +1 મૂકો તો +a આવશે. એટલે આનો મતલબ એવો થયો કે માની લો કે આ x બરાબર 0 છે તો દોલક મહત્તમમાં મહત્તમ ક્યાં સુધી પહોંચી શકશે? x બરાબર પ્લસ Plus a a. અને આ સાઈડ મહત્તમમાં મહત્તમ ક્યાં સુધી પહોંચી શકશે? Minus A. -A. એટલે આમ દોલક x બરાબર 0 ની મધ્યમાન સ્થાનની આસપાસ પ્લસ ઓર માઇનસ a પ્લસ ઓર માઇનસ એ વચ્ચે દોલનો કરશે એવું આપણને ખબર પડી ગઈ. હા કે ના મિત્રો? તો એ શું છે હા. મિત્રો? દોલકનું કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર. એને શું કહેવાય મિત્રો? તો કંપ વિસ્તાર. કંપ વિસ્તાર કહેવાય. ચલો કોઈને યાદ છે ઓમેગા ટી પ્લસ 5 શું છે? યાદ છે કોઈને? ઓમેગા ટી પ્લસ 5 એ ટી સમયે દોલકની કળા છે. હા કે ના મિત્રો? અને ખાલી ફાઈ ને શું કહેવાય મિત્રો? ખાલી ફાઈ ને તો કે ભાઈ પ્રારંભિક અર્થાત ટી બરાબર 0 સમયે, ટી બરાબર 0 સમયે અને પ્રારંભિક કળા કહેવાય. એને પ્રારંભિક કળા અથવા ટી બરાબર 0 સમય કળા, એને કળા અચળાંક પણ કહેવાય. શું કહેવાય મિત્રો એને? કળા અચળાંક. કળા અચળાંક પણ કહેવાય. તો મિત્રો આના ઉપરથી એટલું સમજી શકાય કે સરળ આવર્ત ગતિ ને રજૂ કરવા માટે સાઇન વિધેય અથવા કોસાઇન વિધેયનો આપણે યુઝ કરી શકીએ છીએ. સાઇન વિધેય પણ ચાલે, કોસાઇન વિધેય પણ ચાલે. અને હવે મિત્રો આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. માની લો કે પ્રારંભિક કળા 0 છે. પ્રારંભિક કળા ધારો કે 0 છે. તો હવે સમીકરણ શું બનશે મિત્રો સ્થાનાંતરનું? પ્રારંભિક કળા 0 ધારી લો તો સ્થાનાંતરનું સમીકરણ શું બનશે મિત્રો? કોઈ કહેશે? અવાજ આવે છે મિત્રો મારો બરાબર? હા સર. બોલો શું આવશે? cos omega t. એ cos omega. કોસ ઓમેગા ટી ઓનલી. પ્રારંભિક કળા 0 ધારી લઈએ છીએ તો મિત્રો બનશે x ઓફ ટી બરાબર a કોસ ઓમેગા ટી.
મિત્રો ચલો સમય ધારો કે શૂન્ય છે, તો સમય જ્યારે શૂન્ય હશે તો cos 0 તો શું થશે મિત્રો? 1. ચલો બાયોલોજી વાળા ફરજિયાત પણ લખી નાખશે, બાયોલોજી વાળા કમ્પલસરી લખશે, મેથ્સ વાળા પણ લખે તો સારું જ છે મિત્રો, એના માટે મેથ્સ વાળા માટે પણ સારું જ છે. ચલો બોલો મેથ્સ વાળા, sin 0 0. 0, cos 0 1. 1, sin 90 1 અને cos 90 0. 0 0. 0, sin 180 0 cos 180 -1. sin 270 -1 અને cos 270 0. આ બધી કિંમતો યાદ રાખવી હો મિત્રો. 90 ડિગ્રી એટલે ઘણીવાર π/2 પણ લખે, 180 ડિગ્રી એટલે પાઈ પણ કહેવાય, અને 270 ડિગ્રી એટલે એને શું કહેવાય? 3π/2. 3π/2 પણ કહી શકાય. યસ ઓર નો ફ્રેન્ડ્સ? હા સર. ઓકે, ચલો તો વળી પાછા આલેખ પર આવીએ. ચલો સમય જ્યારે શૂન્ય હોય તમારે આ સમીકરણ ધ્યાનમાં લેવાનું છે મિત્રો. તો સમય જ્યારે શૂન્ય, cos 0 તો શું થશે મિત્રો? 0, cos 0 તો 1 થાય. તો સમય જ્યારે 0 ત્યારે cos 0 1 એટલે સ્થાનનું મૂલ્ય મહત્તમ પ્લસ એ થશે. પણ ક્યારેક તો આ સમય વધતા 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 ખૂણો 90 ડિગ્રી બનશે ને, તો સમય વધતા વધતા ખૂણો ધીમે ધીમે ઘટતું જશે મૂલ્ય. હા 90, તો cos 90 તો શું થાય? 0. 0 થઈ જાય, એટલે ક્યારેક તો આ 0 થઈ જશે. પછી ખૂણો વધતા વધતા 180 થાય, તો cos 180 તો -1 થાય, તો -1 પાસે તો -1 મૂકો તો માઇનસ એ સ્થાન બનશે. 270 માટે પાછું 0 થઈ જશે, 360 માટે પાછું 1 થશે, આમ ને આમ ચાલ્યા કરશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા. તો સ્થાન કોની વચ્ચે રમ્યા કરશે? પ્લસ અને માઇનસ એની વચ્ચે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર હા, આ yes, sir. તે સમયે દોલનની કળા એટલે આમાં કળા તરીકે ખાલી સ્થાન લેવાનું? ના, આ લખ્યું છે ને ઓમેગા ટી પ્લસ ફાઈ ને જ કળા કહેવાય, એની વ્યાખ્યા છે. આ જે સાઇન કે કોસાઇન નો જે ખૂણો હોય ને, ખૂણો એને જ કળા કહેવાય. એટલે સર ઓલી જે સેકન્ડ વાળી કળા આવે એ કે છે આ? ના, એ કળા નથી. આ મિનિટ કળા અને સેકન્ડ. ના, એ ઓકે કળા ને વિકળા એ નથી, ઓકે એવું નથી આ, હને? સારું ઓકે. આ અલગ જ છે. અને સરળ આવત દોલકની કળા કહેવાય. સ આ દો ની કળા, ઓલી કળા અને વિકળા નથી. હા, ઓમેગા ટી, ઇન શોર્ટ સાઇન વિધેય કે કોસાઇન વિધેય જે ખૂણો છે ને, ખૂણો એને જ શેની શું એને જ વિધેયની દોલકની કળા કહેવાય. કળા કહેવાય. ઓકે, હા. ચલો મિત્રો, આપણે અહીંયા સુધી કામ કર્યું હતું. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા કે ના? હા સર હા સર. ચલો હવે આજે હું જે પણ 4-5 ક્વેશ્ચન ચલાવીશ એ બધા જ ક્વેશ્ચન નંબર 5, 6, 7, 8, આ બધા જ ક્વેશ્ચન્સ ખૂબ જ મહત્વના છે મિત્રો. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચન નંબર 5, સરળ આવર્ત વિધેય x of t is equals to a sin omega t plus b cos omega t માટે કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શોધો. ચલો આવો ક્વેશ્ચન છે. એટલે સૌથી પહેલી વાત, આપણને તો સરળ આવર્ત ગતિનું સમીકરણ કેવું હોવું જોઈએ એવું વાત કરી છે આપણને. બોલો કોઈ કહેશે? સરળ આવર્ત ગતિનું સમીકરણ કેવું હોવું જોઈએ એવું આપણને સમજાવવામાં આવ્યું છે. બોલો. કાં તો a sin omega t plus phi અથવા a cos omega t plus phi એવું સ્વરૂપ હોવું જોઈએ. જ્યારે અહીંયા આપણને શું આપ્યું છે? બંનેનું મિશ્રણ આપ્યું. જો તો જાણીને ખુશી મળશે કે આવું બંનેનું મિશ્રણ હોય ને તો એ પણ સરળ આવર્ત ગતિ જ કહેવાય. a sin omega t plus b cos omega t પણ
શું રજૂ કરે છે? સઅર્ગજ રજૂ કરે છે. તો તરત જ ક્વેશ્ચન એવો થાય કે જો એ સરળ આવર્ત ગતિ રજૂ કરે છે તો પછી એનો કંપ વિસ્તાર પણ હોવો જોઈએ અને કળા પણ હોવી જોઈએ, પ્રારંભિક કળા ફાઈ પણ હોવી જોઈએ. તો એ કઈ રીતે શોધીશું? તો ધારીશું આપણે. આવી ધારણા કેમ કરી છે પછી ખ્યાલ આવશે. ધારો કે આ જે એ દેખાય છે ને સૌથી પહેલા એને ડી કોસ ફાઈ કહીએ, અને બીજી ધારણા એ કરીશું કે આ જે બી દેખાય છે ને ડી સાઇન ફાઈ ધારીએ. આવી ધારણા શા માટે કરી એ તમને થોડી વાર પછી ખ્યાલ આવી જશે. પણ હવે ધારણા કરીએ તો હવે એક્સ ઓફ ટી બરાબર શું લખી શકાય મિત્રો? ચલો લખાવો તો મને શું લખી શકાય? એના બદલે શું લખીશું? ડી કોસ ડી કોસ ફાઈ into sin ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ બી ના જગ્યાએ શું લખી શકો? d sin phi ઇન્ટુ into cos omega t. ઓમેગા ટી. ચલો બંનેમાંથી ડી કોમન લઈ શકાય મિત્રો? હા. તો થઈ જશે સાઇન ઓમેગા ટી કોસ ફાઈ પ્લસ કોસ ઓમેગા ટી સાઇન ફાઈ, આવું લખી શકાય? હા. ચલો બાયોલોજી વાળા થોડું ધ્યાન આપજો. બાયોલોજી વાળા થોડું ધ્યાન આપો. નંબર 1, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, તો ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ, બોલો મેથ્સ વાળા શું લખો? sin alpha plus Sin alpha plus beta. હા, બધા મેથ્સ વાળા ફટાફટ બોલવા માંડ્યા. ચલો, sin alpha cos beta plus cos alpha sin beta is equal to sin of alpha plus beta. ઊંધું પણ સાચું કે sin of alpha plus beta હોય તો sin alpha cos beta plus cos alpha sin beta લખી શકાય. sin alpha cos beta minus cos alpha sin beta, તો that is equal to Sin alpha minus beta. alpha minus beta. ચલો આ બંનેનો યુઝ ફિઝિક્સમાં થશે, પણ હવે જે થર્ડ અને ફોર્થ લખું છું એ લખવા ખાતર લખું છું, પણ ફિઝિક્સમાં બહુ ખાસ યુઝ નથી થવાનો, છતાં પણ લખી નાખું છું. કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, તો શું લખવું જોઈએ મિત્રો? Cos alpha plus beta. alpha plus beta. કોસ ઓફ આલ્ફા પ્લસ બીટા, અને કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા, Cos alpha minus Cos of alpha minus beta. beta. કોસ ઓફ આલ્ફા માઇનસ. પહેલા બેનો યુઝ થશે. ચલો તો પછી બાયોલોજી વાળા વિચારો. આ તો સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન ઓફ બીટા છે, તો હવે આને શું લખવું જોઈએ મિત્રો? તો પછી એક્સ ઓફ ટી બરાબર sin alpha plus ડી તો છે જ બહાર, અને સાઇન આલ્ફા પ્લસ બીટા, આલ્ફા તરીકે ઓમેગા ટી છે અને બીટા તરીકે ફાઈ છે, તો સાઇન આલ ઓમેગા ટી પ્લસ ફાઈ લખી શકો મિત્રો? હા. અને આ તો શું થઈ ગયું મિત્રો? સરળાવત ગતિનું, પ્રમાણિત ગાણિતીય વિધેય. હા, આ તો સરળાવત ગતિનું જનરલ સ્ટાન્ડર્ડ સૂત્ર છે, જે સ આ ગ માટેનું વ્યાપક સૂત્ર છે. તો હવે આપણા માટે આ ડી શું બની જશે મિત્રો? વ્યાપક સૂત્ર અનુસાર ડી શું બની જાય? તો પછી આ તો ડી શું બનશે? કંપ વિસ્તાર બનશે. અને ફાઈ શું બનશે? કળા અચળાંક. હા, પ્રારંભિક કળા. તો ડી બની જશે મિત્રો કંપ વિસ્તાર અને ફાઈ બની જશે પ્રારંભિક કળા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? પણ મારે શોધવાનું છે, તો હવે ઓલું યાદ કરીએ આપણે. કોની જગ્યાએ ધાર્યું હતું? જો અહીંયા છે ડાબી બાજુ, જો આ દેખાય છે આપણે શું ધાર્યું હતું? તો આપણે ધારણા કરેલી છે જો કે એના બદલે શું, તો કે ભાઈ ડી કોસ ઓમેગા ટી, અને બી ના બદલે શું ધારેલું છે મિત્રો? જો આપણે ધારણા કરી છે, બોલો. d sin omega t.
તો આ બંને સમીકરણ 1 અને સમીકરણ 2 નો યુઝ કરીશું. તો સમીકરણ 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ કરો, 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ, તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આ સાઈડ શું આવશે? d square cos square theta or cos square 5 plus પ્લસ d સ્ક્વેર sin square. sin સ્ક્વેર 5. તો d સ્ક્વેર કોમન લઈ લો મિત્રો, તો sin સ્ક્વેર 5 પ્લસ cos સ્ક્વેર 5 તો શું થઈ જશે? 1 1 થઈ જશે. તો અહીંયા ઇન્ટુ 1 લખું ચાલશે મિત્રો? હવે હા સર. તો d બરાબર શું આવશે મિત્રો? root a square plus b square. રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો મિત્રો આપણને શું મળી ગયું? આપણને શું મળી ગયું? કંપ વિસ્તાર. હા, આપણને કંપ વિસ્તાર મળી ગયો. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? હા સર. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? યસ હા સર. સર. હા સર. Yes, sir. ચલો આર્ય કોણ છે? આર્ય, હુ ઇઝ ઇટ? આર્ય સર આર્ય સર 11 હા, સમાન બે. સમાન. ઓકે, ચલો એટલે આ આપણને શું મળ્યું મિત્રો? કોઈ કહેશે? કંપ વિસ્તાર. તો આ આપણને કંપ વિસ્તાર મળ્યો. હજી એક વસ્તુ શોધવાની છે. શું શોધવાનું છે? કળા અચળાંક. 5. સમીકરણ 2 ભાગ્યા 1 કરો. સમીકરણ 2 ભાગ્યા 1 કરો. ચલો તો શું થશે? b બાય a બરાબર શું આવશે? tan theta. Tan phi. d Tan sin theta. phi upon d cos phi. dd તો કેન્સલ થઈ જાય, તો tan Tan phi. phi. તો આમ સાબિત થાય છે કે tan phi બરાબર b બાય a. તો phi બરાબર શું થશે મિત્રો? Tan inverse b by a. તો આ રીતે આપણને પ્રારંભિક કળા પણ મળી શકે અને આ વિધેયનો કંપ વિસ્તાર પણ મળી શકે. તો ક્વેશ્ચન તમને MCQ માં પૂછી શકાય. તો એક IMP ક્વેશ્ચન, ચલો આપેલું છે કે x ઓફ t બરાબર 5 sin ઓમેગા t પ્લસ 5 રૂટ 3 cos ઓમેગા t. માટે ક્વેશ્ચન એવો છે કે માટે કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શોધો. તો આવો ક્વેશ્ચન છે. ચલો તો સૌથી પહેલા હમણાં જ આપણે જે થિયરી ભણ્યા એ થિયરી પ્રમાણે વિચારો. જે થિયરી હમણાં આપણે ભણ્યા એ થિયરી પ્રમાણે વિચારો. તો કંપ વિસ્તાર d બરાબર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, હે ને? હા. તો રૂટમાં a તરીકે 5 છે અને b તરીકે 5 રૂટ 3 છે. d બરાબર 10 આવશે. એટલે 5 બહાર આવી જશે અને 1 નો વર્ગ પ્લસ રૂટ 3 નો વર્ગ 3 જ થાય. તો 1 પ્લસ 3 એટલે 4, 4 નો વર્ગ 2, 2 પંચા 10. એટલે કંપ વિસ્તાર 10 એકમ આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. અને પ્રારંભિક કળા શોધવા માટે શું કરીશું મિત્રો? તો આપણને ખબર છે કે પ્રારંભિક કળા tan phi બરાબર b બાય a આપણે સાબિત કર્યું. તો b તરીકે છે ને 5 રૂટ 3 છે અને a તરીકે 5 છે. તો રૂટ 3 બાકી રહેશે. તો tan phi બરાબર રૂટ 3. તો phi બરાબર શું આવશે? 60. 60 ડિગ્રી અથવા pi બાય 3 રેડિયન પણ લખાય ને મિત્રો. હા. તો હવે તમને આ ટાઈપના MCQ પૂછાય તો આવડે મિત્રો? હા સર. હા સર. હા સર આવડે. સમજમાં હા, સર. આવ્યું? આ થિયરી કઈ રીતે કામ આવી ખબર પડી તમને? હા સર. હા સર. ચલો આપણે બોલો. આ જે કળા વિચારીએ છીએ એને આપણે કોઈ પણ રીતે ભૌતિક રીતે વિચારી શકીએ ખરા? હા, કે આ જે કળાનું હા થીટાની બધી વસ્તુ. હા એટલે કળા ઉપરથી છે ને તમને દોલકનું સ્થાન ખબર પડે છે. કળા ઉપરથી દોલકનું સ્થાન કયું છે ને એ તમને ખ્યાલ આવે છે. તો ક્વેશ્ચન ઇઝ ધેટ કે કેવી રીતે? ઓકે. તો કેવી ક્વેશ્ચન ઇઝ ધેટ કે સાહેબ કઈ રીતે ખબર પડે કળા ઉપરથી દોલકનું સ્થાન? તો એના માટે એક થિયરી આવશે એટલે તમને વધારે ક્લિયર થશે.
એ તમારો ક્વેશ્ચન બહુ વ્યાજબી છે કે સાહેબ આ કળાનું મહત્વ શું છે ફિઝિકલી, આ કળા શા માટે આપણે લાવ્યા પિક્ચરમાં, એનું કારણ શું છે, સરળ આવર્ત ગતિમાં કળાનું મહત્વ શું છે? તો મેં એવું કીધું કે ભાઈ કળા પરથી છે ને આપણે દોલકનું સ્થાન ખબર પડે આપણને કઈ જગ્યાએ છે. તો હવે ક્વેશ્ચન એવો થાય કે કેવી રીતે ખબર પડે દોલકનું સ્થાન કળા પરથી? તો એના માટે મેં તમને કીધું કે એક થિયરી આવશે, ત્યાં સુધી રાહ જુઓ. ઓકે, હા સર, ઓકે. ચલો ચલો વળી પાછો એક મહત્વનો ક્વેશ્ચન પર આવી જઈએ મિત્રો. કંપ વિસ્તાર સરળ આવર્ત ગતિનું સમીકરણ લખો, તે પરથી વેગનું સૂત્ર મેળવો અને તેના ખાસ કિસ્સાઓની ચર્ચા કરો. ચલો મિત્રો, આપણને ખબર છે કે સરળ આવર્ત ગતિનું સમીકરણ શું છે મિત્રો? કોઈ કહેશે? A cos omega t plus cos omega t plus phi. તો x of t બરાબર a cos omega t. સાઇન પણ ચાલે, પણ આપણે આખા ચેપ્ટરમાં cos થી ચલાવીએ છીએ. ચલો આ છે, હા કે ના? હા. ચલો હવે મારે છે ને દોલકનો વેગ શોધવો છે. તો દોલકનો મારે વેગ શોધવો છે. તો કોઈ મને કહેશે વેગ મને કઈ રીતે મળશે? સ્થાનાંતર ભાગ્યા સમય. અરે ગંદી બાત, ગંદી 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 બાત. વિકલન. હા, હંમેશા યાદ રાખજો, વેગ શોધવા માટે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું. સ્થાનાંતર ભાગ્યા સમય બરાબર વેગ, એ તો અચળ વેગી ગતિ માટે જ સાચું છે. અચળ વેગી ગતિ માટે જ સ્થાનાંતર ભાગ્યા સમય બરાબર વેગ થાય. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. ચલો, તો વેગ કે જે સમયનું વિધેય છે એ શોધવું હોય તો વિકલન કરવું પડે. ચલો આનું વિકલન. ચલો મિત્રો બધા ખાસ ધ્યાન રાખજો. લખવું જોઈએ હા તમારે. ચલો જીવનમાં ભણતા 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 પહેલા કયું વિધેય આવ્યું? સાઇન વિધેય આવ્યું કે કોસ વિધેય આવ્યું? સાઇન. સાઈન. જીવનમાં ભણતા 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 પહેલા સાઇન વિધેય આવ્યું. સાચી વાત છે. અને જીવનમાં ભણતા 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 મને કહો કે પેલા સંકલન આવ્યું કે વિકલન આવ્યું? વિકલન. વિકલન. તો પહેલા સાઇન વિધેય આવ્યું, પહેલા વિકલન આવ્યું. તો યાદ રાખજો મિત્રો, સાઇન નું વિકલન કોસ છે. તો સાઇન kx નું વિકલન છે ને એ પણ કોસ kx તો છે જ, પણ જે સહગુણક હોય ને એ ગુણાકારમાં આવે. જે સહગુણક છે એ ગુણાકારમાં આવશે. સર એટલે ખૂણાનો સહગુણક આખાના ના, ગુણાકારમાં આવે. જેની સાપેક્ષે વિકલન થાય છે, જેમ કે x ની સાપેક્ષે વિકલન થાય છે, તો x નો સહગુણક જોવાનો. ઓકે, જેની સાપેક્ષે વિકલન થતું હોય એનો સહગુણક જોવાનો. ઓકે, ઓકે સર. ચલો સાઇન નું વિકલન કોસ છે. હવે ઉલટું ઉલટું વિચારવાનું. માઇનસ સાઇન. કોસ નું વિકલન માઇનસ સાઇન x છે. હા, તો એ જ પ્રમાણે કોસ kx હોય તો એનું વિકલન શું થશે? તો કે ભાઈ માઇનસ સાઇન kx, પણ જે સહગુણક હોય એ ગુણાકાર. બરાબર છે મિત્રો? હા. હવે સંકલન. સાઇન નું વિકલન કોસ x, તો સાઇન નું સંકલન શું આવશે? માઇનસ cos x. સંકલનમાં વિકલનમાં ઓલો સહગુણક ગુણાકારમાં આવતો હતો,
તો sin kx નું સંકલન માઇનસ કોસ kx તો થાય જ, પણ સહગુણક ક્યાં આવશે? ભાગાકારમાં. ભાગાકારમાં આવશે. સંકલન cos x dx. sin નું વિકલન cos, તો cos નું વિકલન માઇનસ sin. હવે cos નું વિકલન માઇનસ sin, તો cos નું સંકલન શું આવશે? પ્લસ સાઇન. પ્લસ sin. તો સંકલન cos kx dx આવે તો એનું શું થાય? sin kx upon k. તો એનું sin kx તો થાય જ, પણ upon k થશે. Is that clear friends? હા. ચલો વળી પાછા આપણા થિયરી પર આવી જાઓ. અહીંયા કોસ નું એ તો અચળ છે એટલે બહાર આવી જશે. એ તો બહાર આવી ગયો. હવે કોસ નું વિકલન શું થશે મિત્રો? માઇનસ સાઇન. સાઇન નું વિકલન કોસ, તો કોસ નું વિકલન માઇનસ સાઇન. માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ, પણ ટી ની સાપેક્ષે વિકલન છે, તો ટી નો જે સહગુણક હોય એ આગળ આવી જશે. ગુણાકારમાં આવે છે. તો કેનાય છે માઇનસ ઓ ઓમેગા એ ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ 5 લખાય મિત્રો આવું? હા. ચલો હા કે ના મિત્રો? અહીંયા સુધી પહોંચ્યા બધા? હા સર. ઓકે. શું મિત્રો તમે જાણો છો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 થાય? હા સર. હા. તો એનો મતલબ કે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 1 માઇનસ કોસ સ્ક્વેર. તો પછી સાઇન થીટા બરાબર શું થાય? અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર. રૂટમાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા લખાય મિત્રો? પણ એક ગલતી કરી દીધી તમે, પ્લસ ઓર માઇનસ આવે. જેમ કે એક્સ સ્ક્વેર બરાબર 4 હોય તો એક્સ બરાબર તમે શું લખશો? પ્લસ ઓર માઇનસ 2 આવે. પ્લસ ઓર માઇનસ 2. હા કે ના મિત્રો? હા સર. તો હું સાઇન થીટા ના બદલે શું લખી શકું મિત્રો? પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર. તો જો અહીંયા આગળ તમને આ સાઇન થીટા દેખાય છે આવડો? સાઇન થીટા અહીંયા આગળ દેખાયું? હા. તો હવે વી ઓફ ટી બરાબર શું લખાશે મિત્રો? માઇનસ ઓમેગા એ, અને આ સાઇન થીટા ના બદલે શું આવશે? પ્લસ ઓર માઇનસ 1 માઇનસ રૂટમાં 1 માઇનસ કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. ઓમેગા ટી પ્લસ 5 લખાશે મિત્ર? હા સર. ચલો આ પ્લસ ઓર માઇનસ બહાર કાઢી નાખો. તો ગુણ્યા માઇનસ એટલે પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ માઇનસ પ્લસ થાય, એટલે પાછું પ્લસ ઓર માઇનસ તો રહેવાનું જ છે. હા કે ના? હા. એટલે ઓમેગા રાખું છું, આવડું ઓમેગા આમ નામ રાખું છું, પણ ઓલો એ છે ને એને અંદર વર્ગમૂળની અંદર દાખલ કરું એને, તો એનું શું થઈ જશે? વર્ગમૂળની અંદર ગયા પછી વર્ગ થઈ જશે. વર્ગ થઈ જશે. તો આ એને વર્ગમૂળની અંદર નાખી દો અને પછી ગુણી નાખો અંદરની સાઈડ, તો શું બનશે? હવે લખાવો તો મને શું લખવું જોઈએ મારે? a square minus a square cos square omega t plus 5. એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5 લખવું જોઈએ મિત્રો? હા કે ના? હા સર. પણ મિત્રો આ એ કોસ ઓમેગા ટી પ્લસ 5 પાછું શું હતું યાદ છે તમને? xt હતું. આ તો એક્સ ઓફ ટી હતું, પ્રમાણિત સ્વરૂપ હતું. સ્થાનાંતરનું સમીકરણ હતું. હા કે ના? હા. તો આમ સાબિત થાય છે કે વેગનું સૂત્ર પ્લસ ઓર માઇનસ ઓમેગા રૂટમાં એ સ્ક્વેર માઇનસ એક્સ ઓફ ટી નો વર્ગ, અથવા ટૂંકમાં લખવું હોય તો ઓફ ઇઝ ધ ફંક્શન ઓફ ટી ઇઝ ધ ફંક્શન ઓફ ટી ના લખો તો ચાલે. તો વેગનું સૂત્ર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. So this is what is the equation of the વેગ. સમજમાં આવી મિત્રો? હા સર. હા બોલો. સર આપણે જે મુખ્ય સૂત્ર છે એમાં a sin થી ગણ્યો હોત તો જવાબ આ જ આવે જ ને? સેમ ટુ સેમ આવત, 100% સેમ આવત. તમે ટ્રાય કરજો. સર તમે ઓમેગા નહીં લખ્યું? ધ્યાનથી દેખો. હા. દેખાયું? હા સર.
Try with x of t is equals to A sin omega t plus sin 5. omega t plus 5. You get the same answer, okay? હા. ચલો હવે એના ખાસ કિસ્સા, ખાકી ખાસ કિસ્સા. ચલો કેસ 1. આપણને ખબર છે કે દોલક છે ને, યાદ કરો, મધ્યમાન સ્થાનની આસપાસ ક્યાંથી ક્યાં જઈ શકે? કાં તો પ્લસ એ અને કાં તો આ સાઈડ માઇનસ એ. x બરાબર માઇનસ એ. હા કે ના મિત્રો? યસ ઓર નો? હા સર. હા. યસ સર. ચલો ખાકી 1. માની લો કે દોલક મધ્યમાન સ્થાન પર છે, તો મધ્યમાન સ્થાને તો x બરાબર શું થાય? શૂન્ય થાય. 0. તો 0 મૂકો તો હવે વેગનું સમીકરણ શું બનશે? પ્લસ ઓર પ્લસ ઓર માઇનસ માઇનસ ઓમેગા પ્લસ ઓર માઇનસ ઓમેગા રૂટ એ સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ 0 સ્ક્વેર, તો પ્લસ ઓર માઇનસ ઓમેગા ઇન્ટુ h થાય. હા કે ના? હા. હવે આ પ્લસ ઓર માઇનસ કેમ? તો જો દોલક મધ્યમાન સ્થાનથી જમણી બાજુ જતું હોય ને, મધ્યમાન સ્થાનથી જમણી બાજુ જતું હોય તો એનો વેગ કેવો લેવાનો? ધન લેવાનું. ધન લેવાનો. અને જો દોલક મધ્યમાન સ્થાનથી ડાબી બાજુ જતું હોય તો એનો વેગ શું લેવાનો આવે મિત્રો? ઋણ. એટલે હવે તમને ખબર પડી કે જો દોલક મધ્યમાન સ્થાનથી જમણી બાજુ હોય તો વેગ બરાબર પ્લસ ઓમેગા એ, અને દોલક જો ડાબી બાજુ હોય તો વેગ બરાબર શું આવશે મિત્રો? માઇનસ ઓમેગા એ. માઇનસ. હવે તમને ખબર પડી આ પ્લસ ઓર માઇનસ શા માટે આવ્યું? આયા બાત સમજ મેં? યસ સર. એટલે દોલક જમણી બાજુ જતો હોય તો વેગ ધન થાય, અને ડાબી બાજુ જતો હોય તો વેગ ઋણ થાય. આયા બાત સમજ મેં? પણ વેગનો આ છે ને, વેગનું મહત્તમમાં મહત્તમ મૂલ્ય છે, કારણ કે જે પદ બાદ થતું હતું ને એ 0 બની ગયું. એટલે જ્યારે મધ્યમાન સ્થાનથી પસાર થશે ને દોલક, ત્યારે મહત્તમ વેગ ધારણ કરશે. હા, પ્લસ ઓર માઇનસ હશે પણ મૂલ્ય કેટલું એનું? એ ઓમેગા. એ ઓમેગા. એ મહત્તમ મૂલ્ય છે. મધ્યમાન સ્થાનથી જ્યારે પસાર થાય ત્યારે એનું મૂલ્ય મહત્તમ હોય વેગનું. ધન દિશામાં હોય તો પ્લસ ઓમેગા એ, અને ઋણ દિશામાં હોય તો માઇનસ ઓમેગા એ. માઇનસ ઓમેગા એ. ચલો કેસ નંબર 2. અંત્ય બિંદુએ તમને શું લાગે છે અંત્ય બિંદુએ વેગ કેવો હોવો જોઈએ? કોઈ પદાર્થને આપણે ઉપર ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો જ્યારે મહત્તમમાં મહત્તમ પહોંચે ત્યારે એનો વેગ શું બની જાય? શૂન્ય હોય ને. શૂન્ય. તો અંત્ય બિંદુએ આપણને તો એવું લાગે છે લોજિકલી એવું કે વેગ શૂન્ય. અંત્ય બિંદુ એટલે x બરાબર પ્લસ ઓર માઇનસ એ. તો x બરાબર પ્લસ કે માઇનસ એ હોય તો મૂકો તો સૂત્રમાં, વેગના સૂત્રમાં પ્લસ ઓર માઇનસ એ નો વર્ગ કરો તો શું આવે? પ્લસ એ હોય કે માઇનસ એ હોય, વર્ગ તો એ સ્ક્વેર જ થવાનો ને મિત્રો. હા કે ના? જવાબ તો હા. તને જ મળશે. તો x ના બદલે અહીંયા જો આ x અહીંયા છે, જો આ x દેખાયો અહીંયા આગળ? દેખાય છે? હા સર. એટલે પ્લસ કે માઇનસ એ મૂકીને વર્ગ કરો તો એ સ્ક્વેર જ થાય ને. એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર તો શું થશે? 0. શૂન્ય. તો આમ સાબિત થાય છે કે દોલક જ્યારે અંત્ય બિંદુમાંથી પસાર થશે ત્યારે વેગ 0. શૂન્ય હશે. મધ્ય બિંદુ પાસે વેગ મહત્તમ. મહત્તમ, અને મહત્તમ વેગનું મૂલ્ય કેટલું? પ્લસ મહત્તમ અથવા માઇનસ. પ્લસ ઓર ઓમેગા, માઇનસ એ એ ઓમેગા. ઓમેગા. ચલો શું મિત્રો તમને આ થિયરી સમજમાં આવી? સર આપણે આ બધા વસ્તુ ગુરુત્વાકર્ષણની સાથે કરીએ છીએ કે અવકાશમાં કોઈ બી જગ્યાએ? આપણે જે પદાર્થ સરળ આવત ગતિ કરતો હોય એના માટે આ વસ્તુ સાચી. હવે કયો પદાર્થ સરળ આવત ગતિ કરતો હોય? તો જે પદાર્થ પર બળ, પરિણામી બળ એવું લાગે, પરિણામી બળ, બધા જ બળોનું પરિણામી બળ, એમાં જેટલા બળ ગુરુત્વ બધા જ બળો આવી ગયા અને એનું પરિણામી બળ એવું હોય કે જેમાં બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. તો આવું થાય તો પદાર્થ સહાગર કરે. બરાબર છે? અને એ બધા પદાર્થ માટે ઉપરની ચર્ચાઓ સાચી. એવા બધા જ એમાં પછી છે ને આ પરિણામી બળ છે. પરિણામી બળ. ઇઝ ધેટ ક્લિયર? હા સર.
તો એ પરિણામી બળ એવી રીતે લાગતું હોય કે બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો એવા સંજોગોમાં પદાર્થ સઆગ કરે અને ઉપરની બધી જ ચર્ચાઓ આવા કિસ્સા માટે સાચી. ઓકે, हाँ सर. आया बात समझ में? हाँ सर. ચલો હવે વેગની વાર્તા પતી ગઈ. હવે આપણે શું કરીશું મિત્રો? વેગની વાર્તા પતી ગઈ. હવે શું કરીશું મિત્રો? પ્રવેગ. પ્રવેગની વાત કરીશું. તો મિત્રો પ્રવેગ કઈ રીતે મળશે આપણને? વેગનું વિકલન. વેગના વિકલનથી. તો છે ને પહેલા ફરીથી સ્થાનાંતરથી શરૂઆત કરીશું. તો સ્થાનાંતરનું એક વારનું વિકલન વેગ આપે અને બીજી વારનું વિકલન આપણને પ્રવેગ આપશે. ઓકે, ચલો સ્થાનનું સૂત્ર ફરીવાર લખાવો. તો સ્થાનનું સૂત્ર શું હતું? a cos omega t plus phi. બળદેવભાઈ ચલો a cos omega t plus phi. ચલો આ સૂત્ર છે મિત્રો. ચલો હવે વેગ શોધવા માટે શું કરવું જોઈએ મિત્રો? વિકલન. આનું વિકલન કરવું પડે. કરી નાખો. ચલો વિકલન કરી જ નાખો. તો a બાર આવી જશે અને કોસ નું વિકલન શું થાય? માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ 5. પણ ટી નો જે સહગુણક હોય એ ક્યાં આવશે? આગળ આવશે. ગુણાકારમાં. બરાબર છે મિત્રો? યસ ઓર નો? હા સર. ચલો હવે પ્રવેગ શોધવા માટે શું કરશું મિત્રો? પાછું વિકલન. એટલે આ વેગનું પાછું વિકલન કરવું પડે મારે. ચલો કરો વિકલન પાછું. તો એમાં છે ને a ઓમેગા તો માઇનસ a ઓમેગા તો બાર આવી જશે. માઇનસ a ઓમેગા બાર અને સાઇન નું વિકલન શું થશે? કોસ ઓમેગા ટી પ્લસ -5 અને ટી નો સહગુણક પાછો શું આવશે? એકવાર Is that clear? બળદેવભાઈ માઇક બંધ કરજો ને. તો ફરીથી માઇનસ a ઓમેગા બાર આવી ગયું અને સાઇન નું વિકલન કોસ અને ટી નો સહગુણક ગુણાકારમાં. Is that clear friends? Is it understood friend? હા સર. Yes sir. ચલો એટલે માઇનસ a ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી પ્લસ 5 થશે આવું મિત્રો? હા સર. પણ મિત્રો આ a કોસ ઓમેગા ટી પ્લસ 5 તો શું છે પાછું? x છે. એ તો x છે. તો આમ સાબિત થાય છે કે પ્રવેગનું સૂત્ર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ છે. આ ઓફ ધ ટી ઇઝ ધ ફંક્શન ઓફ ટી ઇઝ ધ ફંક્શન ઓફ ટી ના લખો તો ચાલે. એટલે તમે સીધું લખી શકો છો કે પ્રવેગ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. આયા બાત સમझ में? ચલો આ વેગ અને પ્રવેગ પર આધારિત લોટ્સ ઓફ ક્વેશ્ચન પૂછાઈ રાખે છે મિત્રો. વેગ અને પ્રવેગ આધારિત લોટ્સ ઓફ ક્વેશ્ચન પૂછાતા રહેતા હોય છે. તો આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના છે. વેગનું સૂત્ર પ્લસ ઓર માઇનસ ઓમેગા રૂટમાં a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને પ્રવેગનું સૂત્ર ઓમેગા સ્ક્વેર એક્સ. ચલો હવે આના ખાસ કિસ્સા. ચલો વળી પાછું ખાસ કિસ્સા. કેસ 1 વળી પાછું મધ્યમાન સ્થાન. તો મધ્યમાન સ્થાને તો શું થાય મિત્રો? x બરાબર શું થશે? 0. તો દોલક જ્યારે મધ્યમાન સ્થાનથી પસાર થશે ત્યારે એનો પ્રવેગ પણ શું આવશે મિત્રો? 0. 0.
મધ્યમાન સ્થાન પાસેથી દોલક જ્યારે પસાર થાય ત્યારે વેગ મહત્તમ થાય પણ પ્રવેગ 0 થાય. થાય. 0 અને થાય. અંત્ય બિંદુનો મતલબ શું થયો મિત્રો? કંપ વિસ્તાર આગળ હોય છે. પ્લસ ઓર માઇનસ a પાસે. તો જ્યારે x બરાબર પ્લસ a હોય ને ત્યારે પ્રવેગ માઇનસ ઓમેગા સ્ક્વેર a થશે અને x બરાબર માઇનસ a હશે ને તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે પ્રવેગનું સૂત્ર ઓમેગા સ્ક્વેર પ્લસ માઇનસ પ્લસ ઓમેગા સ્ક્વેર જે તેનું મહત્તમ મૂલ્ય હશે. પ્લસ ઓર માઇનસ શા માટે ખ્યાલ આવ્યો ને કે જ્યારે દોલક ધન મહત્તમ સ્થાન પર હશે ને ત્યારે પ્રવેગ ઋણ હશે અને ઋણ મહત્તમ સ્થાન પર હશે ત્યારે પ્રવેગ ધન હશે. ઉલટી વાત છે. ઇઝ ધેટ ક્લિયર? Yes, sir. યસ. તો મિત્રો મહત્તમ પ્રવેગ નું મૂલ્ય કેટલું થશે મિત્રો? ઓમેગા સ્ક્વેર a. અને મહત્તમ વેગનું મૂલ્ય કેટલું? v મેક્સિમમ કોઈ તમને પૂછે તો શું આવશે? ઓમેગા. અને મહત્તમ પ્રવેગનું સૂત્ર a ઓમેગા સ્ક્વેર. યાદ રાખજો. ઇઝ ધેટ ક્લિયર? હા. તો મિત્રો દોલક ના સ્થાનાંતર, વેગ અને પ્રવેગ ના ખાસ કિસ્સાઓ ની આપણે ચર્ચા કરી. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે આપણે એક ક્વેશ્ચન છે. પ્રારંભિક કળા 0 હોય તો તે માટે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ ના આલેખ દોરી અને ચર્ચા કરો. તો મિત્રો પ્રારંભિક કળા 0 હોય તો તે માટે આલેખ દોરવાના છે વેગ, પ્રવેગ અને સ્થાનાંતરના. ચલો મિત્રો, તો પછી આપણે એક કામ કરીએ. સૌથી પહેલા સ્થાનાંતર, વેગ અને પ્રવેગના સમીકરણ લખીએ ને પછી આલેખ દોરીએ. ચલો, સ્થાનાંતર માટેનું સમીકરણ શું છે મિત્રો? a cos ઓમેગા t. અને પ્રારંભિક કળા 0 લઈ લઈશું મિત્રો. પ્રારંભિક કળા 0 છે એવું ધારશું. ઓકે, ચલો વેગનું સૂત્ર શું લખવું જોઈએ? કોઈ કહેશે મને? મારો અવાજ આવે છે મિત્રો? માઇનસ a ઓમેગા ટી. માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા ટી. હા કે ના મિત્રો? આનું વિકલન સાદી ભાષામાં, આનું વિકલન. અને એકવાર ફરી વાર વિકલન કરો તો માઇનસ a ઓમેગા સ્ક્વેર પાછું કોસ વિધેય આવી જશે. હા કે ના મિત્રો? ઓમેગા ટી. હા. ચલો હવે આના ઉપરથી આલેખ દોરો. ચલો, સ્થાન, વેગ અને પ્રવેગ. સૌથી પહેલા સ્થાનનો આલેખ દોરીએ આપણે. ચલો, પછી વેગનો પણ આલેખ દોરીશું અને પ્રવેગનો પણ આલેખ દોરીશું. ચલો, સૌથી પહેલા સ્થાન 4 ભાગમાં વિભાજિત કરીએ. x બરાબર 0, પછી 90 ડિગ્રી માટે, 180 ડિગ્રી માટે, 270 ડિગ્રી માટે અને 360 ડિગ્રી માટે. એવા 4. 360 એક આવતકાળ આખો પતી જશે. 360 કરીએ એટલે એક આવતકાળ પતી જશે. ઓકે, ચલો સૌથી પહેલા સ્થાનનો આલેખ દોરીએ. સ્થાન વર્સિસ સમય. તો જ્યારે સમય 0 હશે ત્યારે સ્થાન cos 0 તો 1 થાય એટલે સ્થાન મહત્તમ પ્લસ a. પછી આ તો આપણે દોર્યો હતો યાદ છે? 90 ડિગ્રી 0 બને, 180 ડિગ્રી માઇનસ થાય, 270 પાછો 0 અને પાછો મહત્તમ થાય. યાદ આવે છે મિત્રો? હા સર. હા સર. ચલો, સ્થાન તો પ્લસ ઓર માઇનસ એ. હવે વેગ માટે વિચારો તો જ્યારે 0 સમય હશે ત્યારે વેગ 0 જ હશે. 0 હશે. પછી 90 ડિગ્રી થાય તો વેગ કેટલો થશે મિત્રો? ખૂણો વધતા 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 ક્યારેક તો 90 થશે ને, તો sin 91 થાય. પણ ત્યારે વેગ કેટલો થશે? માઇનસ a ઓમેગા. સમજ્યા મિત્રો?
हाँ પછી 180 sin 180 તો 0 છે. પાછો sin 270 -1 થાય તો -1 પાસે વેગ કેટલો થશે મિત્રો? પ્લસ પ્લસ ઓમેગા. પ્લસ a ઓમેગા થશે. હા કે ના મિત્રો? પ્લસ એ ઓમેગા. યસ ઓર નો? અને Yes, sir. પાછું 0 થઈ જશે. આયા બાત સમજ में? ચલો હા. હવે પ્રવેગ માટે વિચારીએ. તો પ્રવેગ માટે ચલો તો 0 મૂકો તો અહીંયા સૌથી પહેલા તો cos 0 તો 1 થાય, પણ અહીંયા 1 મૂકો તો પ્રવેગ માઇનસ એટલે નેગેટિવ -1 એક્સિયમ થાય. થી ઓમેગા માઇનસ a ઓમેગા સ્ક્વેર માઇનસ થી એ શરૂઆત ઓમેગા થશે. સ્ક્વેર. પછી 0 પછી પ્લસ ઓમેગા સ્ક્વેર a પછી 0 પાછો માઇનસ ઓમેગા સ્ક્વેર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ सर. તો આ પ્રવેગ નો આલેખ આવશે. હા, સર. આયા બાત સમજ में? હા સર. તો x ની કિંમત કોની કોની વચ્ચે આવશે? -a થી +a ની વચ્ચે. હા કે ના? हाँ. વેગ બિલોંગ્સ ટુ શું આવશે? વેગ બિલોંગ્સ ટુ -a ओमेगा થી +a ओमेगा. માઇનસ એ +a ઓમેગા થી ઓમેગા. પ્લસ એ ઓમેગા. અને પ્રવેગ બિલોંગ્સ ટુ શું આવશે? -a ओमेगा Plus स्क्वायर એ ઓમેગા સ્ક્વેર થી +a પ્લસ ओमेगा ઓમેગા स्क्वायर થી. સ્ક્વેર. મિત્રો આમાં એવું છે કે સાઇન અને કોસાઇન વચ્ચેનો કળા તફાવત કેટલો હોય ખબર છે? તમને ખબર છે મિત્રો કે sin θ = cos 90 - θ? હા કે ના? हाँ खबर છે સર. તો આ સાઇન વિધેય અને હા, કોસ સર. વિધેયનો કળા તફાવત કેટલો? કળાનો તફાવત કાઢો તો કેટલો થશે? 90 થશે. 90. એટલે જો આમાં 90 થશે, 90. સ્થાનમાં છે ને કોસ વિધેય છે અને વેગમાં સાઇન વિધેય છે. તો આ બંને વચ્ચેનો કળા તફાવત કેટલો થયો કહેવાય? 90. 90 એટલે π/2 કહેવાય. હા પણ અહીંયા આગળ છે ને જો સ્થાન અને વેગ, સ્થાનાંતર અને વેગ વચ્ચેનો કળા તફાવત π/2, પણ સ્થાનાંતરમાં પ્લસ કોસ છે ને અહીંયા માઇનસ કોસ વિધેય છે. તો પ્લસ કોસ અને માઇનસ વચ્ચે કળા તફાવત કેટલો થયો કહેવાય? 180 થયો કહેવાય. તો તમને કોઈ એવું પૂછે કે સ્થાન અને વેગ વચ્ચેનો કળા તફાવત કેટલો, તો શું લખશો? સ્થાન અને વેગ બાય તો 90. 90 ડિગ્રી. પણ સ્થાન અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત તમને પૂછે તો શું લખવું જોઈએ? 180. આ બધું પૂછાય છે ને 180. એસક્યુ માટે, આ બધું એમસીક્યુ માં પૂછાય છે. તો શું આવશે મિત્રો? 180. 180. શું મિત્રો આ સમગ્ર ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા સર. हाँ सर. તો જો છેલ્લે લખ્યું હશે આ બધું કે સ્થાનાંતર અને વેગ વચ્ચેનો કળા તફાવત π/2 એટલે કે 90 ડિગ્રી, પણ સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત 180 એટલે કે π છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. સમજમાં આવ્યું આખી વસ્તુ? હા તો આ આલેખ અને તેની ચર્ચાઓ સમજમાં પડી મિત્રો? Is it understood? हाँ सर. ચલો મિત્રો, જો આપણે અમુક દાખલાઓ લઈએ. ચલો ઉદાહરણ નંબર 1 તમે દેખો. શું એ કરાવવાની જરૂર જોઈએ ને? ચલો વાંચી લઈએ. આપણે થોડા દાખલાઓ ગણીએ છીએ મિત્રો. થોડી મિનિટનો વાર છે, આપણી પાસે સમય છે. સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 વખત ધબકતું હોય છે. તો આવૃત્તિ અને આવતકાળ શોધવાનો છે. ચલો એટલે આપણને પ્રતિ મિનિટ કેટલી વાર ધબકે છે મિત્રો? 75 વખત. તો 75 આવૃત્તિ વખત. કેટલી થઈ મિત્રો? આવૃત્તિ થઈ ગઈ કેટલી? 75. પણ પ્રતિ 75. સેકન્ડ નહીં, 75 પ્રતિ મિનિટ મિનિટ. એને પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો શું થશે? ભાગ્યા 60. 60 ભાગો. ભાગ્યા 60. તો એ જે આવે એ આપણો આન્સર. ઓકે મિત્રો? हाँ. 15 × 5 = 15 × 4 = 60. 5 ભાગ્યા 1.25 સેકન્ડ ઇનવર્સ. અને આવતકાળ શું આવશે મિત્રો? 1/t. 1/1.25 એટલે 4/5 એટલે 0.8 સેકન્ડ આવશે. 0.8. આયા બાत समझ में?
हाँ सर ચલો સ્વાધ્યાયનો બીજો દાખલો ઉદાહરણ નંબર 2 નીચેના પૈકી કયા વિધેયો આવર્ત ગતિ કયા બિન આવર્ત ગતિ અને કયા વિધેય અને જો આવર્ત ગતિ હોય તો એની આવૃત્તિ અને આવર્તકાળ શોધો. ચલો સરસ ક્વેશ્ચન છે. ચલો સૌથી પહેલું જે વિધેય છે એ કોઈ મને કહેશે આવર્ત ગતિ છે કે નહીં? કોઈ કહેશે પહેલું જે છે એ આવર્ત ગતિ છે કે નહીં? બોલો. સર કહી શકાય છે જ. છે કદાચ. પ્રથમ વિધેય આવર્ત ગતિ છે જ. 1 sin ઓમેગા ટી પ્લસ 1 cos ઓમેગા ટી યાદ છે મિત્રો? અહીંયા એ તરીકે પણ 1 અને બી તરીકે પણ 1. એટલે આનો આ કંપ વિસ્તાર કેટલો આવશે? રૂટમાં 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર યાદ છે? √2. છતાં પણ એક કામ કરો, આવું ના કરવું હોય. આ તો એક મેથડ છે જ, એક બીજી મેથડ પણ શીખવાડું. આ તો એક મેથડ છે જ પણ એક બીજી મેથડ પણ શીખવાડું. ચલો ચલો એક બીજી મેથડ પણ શીખવાડું છું. માની લો કે આવું નથી કરવું આપણે, તો બીજી રીતે કરી શકાય. √2 વડે ગુણો અને √2 વડે ભાગવું. √2 વડે ગુણી અને √2 વડે ભાગો તો 1/√2 sin ઓમેગા ટી પ્લસ 1/√2 cos ઓમેગા ટી આવું લખી શકાય મિત્રો. અને ઇન્ટુ √2 √2 વડે ગુણ્યું અને √2 વડે ભાગ્યું લખાય મિત્રો આવું? हाँ હા સર. ચલો હવે આ √2 જો sin ઓમેગા ટી એઝ ઇટ ઇઝ અને આ √2 ના બદલે હું cos 45 એટલે π/4 લખી શકું? sin ઓમેગા ટી એઝ ઇટ ઇઝ અને 1/√2 ના બદલે cos π/4 પ્લસ cos ઓમેગા ટી એઝ ઇટ ઇઝ અને ઇન્ટુ sin π/4 લખાય? हाँ તો હવે x ઓફ t શું થશે મિત્રો? √2 એઝ ઇટ ઇઝ sin આલ્ફા cos બીટા sin अल्फा प्लस बीटा આલ્ફા પ્લસ બીટા અને cos આલ્ફા sin બીટા. તો આ તો યાદ છે sin ઓફ આલ્ફા પ્લસ બીટા. તો આવી ગયું ને સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં? જો સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં આવી ગયું. એટલે આનો કંપ વિસ્તાર કોઈ પૂછે તો શું આવશે મિત્રો? √2. પ્રારંભિક કળા કોઈ પૂછે તો પ્રારંભિક કળા π/2 π/4 રેડિયન. હા કે ના? અને ઓમેગા બરાબર 2πf આપણને ખ્યાલ છે તો 2π/t થશે. તો આવર્તકાળ પૂછે તો શું આવશે? 2π/ઓમેગા આવશે. ओमेगा ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. ચલો જે બીજું વિધેય છે ને એ અલગ અલગ સરળ આવર્ત ગતિઓનું મિશ્રણ છે. એટલે બીજું વિધેય એ અલગ અલગ સરળ આવર્ત ગતિઓનું મિશ્રણ છે. એ ખુદ સહઆગા નથી પણ અલગ અલગ સહઆગાનું મિશ્રણ છે. ત્રીજું વિધેય શું એ આવર્ત ગતિ કહી શકાય? e⁻ - ઓમેગા ટી સાઇન કે કોસાઇન નથી તો શું એ સહઆગા કહેવાય? ના કહેવાય. ચોથું વિધેય કહેવાય? ના કહેવાય કારણ કે ત્રિકોણમિતિક વિધેય નથી. ત્રીજા વિધેયમાં છે ને, ત્રીજું વિધેય થોડું વધારે વિચારીએ તો એ 3 સરળ આવર્ત ગતિનું મિશ્રણ છે. જેમાં પહેલી સરળ આવર્ત ગતિ માટે આવર્તકાળ 2π/ઓમેગા, બીજી સરળ આવર્ત ગતિ માટે આવર્તકાળ 2π/2 ઓમેગા 2π/2 ઓમેગા હે ને, અને ત્રીજા માટે આવર્તકાળ 4 ओमेगा 2π/4 ઓમેગા થશે. ઇઝ ધેટ ક્લિયર? हाँ आया बात समझ में? હા. તો પહેલા માટે આવર્તકાળ 2π/ઓમેગા, બીજા માટે 2π/2 ઓમેગા એટલે કે t0/2 અને ત્રીજા માટે 2π/4 ઓમેગા એટલે t0/4 થશે. ઇઝ ધેટ ક્લિયર?
હા હા સર. ચલો ક્વેશ્ચન નંબર 3 જાતે આપું જો તો એ જ વાત છે, √2 વડે ગુણીને ભાગવાની જ વાત છે. જો છે હા સર. તો એનો એ જ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 3 જાતે આપી દો હા સર. હે ને. તો ત્રીજો ક્વેશ્ચન જાતે આપું છું. ઓકે મિત્રો. સર તો ત્રીજામાં આજ બી કરાવો ને ખાલી. હા બી તમે જો બી એવું છે કે સાયન્સ સ્ક્વેર તમને ખ્યાલ છે કે ઓકે ફાઇન ચલો. શું તમે જાણો છો કે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 થાય. બાયોલોજી વાળા કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ કોસ 2 થીટા બાય 2 થાય. ઇઝ ધેટ ક્લિયર? હા. સર તમારો અવાજ નથી આવતો. હવે આવે છે બરાબર? હા હવે આવે છે. તો શું મિત્રો આ બી ક્વેશ્ચન હવે ખ્યાલ આવ્યો તમને? હા સર. કરજો ટ્રાય. હવે જોશો ને તો આવડી જશો ને. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? યસ યસ સર. ચલો મિત્રો હવે તમારું લેક્ચર આપણે છે ને લેક્ચરના ટાઈમ ડિસાઈડ કરીએ મિત્રો. હવે ડોન્ટ ગો એનીવેર. હા મિત્રો, હું લેક્ચરના ટાઈમ ડિસાઈડ કરી રહ્યો છું.